નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 12 સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 25. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એના પર ફિનિશ કર્યું હતું. હવે બહુ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ આપણે અહીંયા જોવાના છીએ. નોટ ઓનલી દેટ કમ્પાઉન્ડ બટ ઓલ્સો કેમિકલ પ્રોસેસીસ and physical properties of that particular compound. Okay, and that compound is diazonium salt. How we can prepare diazonium salt in laboratory as well as in industrial level. Okay, તો એ જે પ્રોસેસીસ છે એ પ્રોસેસ તો બહુ સિમ્પલ છે. ઇન કેસ કોઈ MSc or BSc કરશે એન્ડ એઝ અ ફર્ધર એજ્યુકેશન then definitely he or she is going to prepare diazonium salt in laboratory, okay, in masters. તો માસ્ટર્સમાં એને ડાયઝોનિયમ સોલ્ટ લેબમાં બનાવવામાં આવી શકે. 12th સાયન્સમાં મેં પણ લાસ્ટ યર ટેસ્ટ ટ્યુબની અંદર ડાયઝોનિયમ સોલ્ટ જે છે બરાબર છે એ ફોર્મ કરાવેલો છે, કારણ કે એમાં કપલિંગની પ્રોસેસ જે છે બરાબર એ આપણી ટેસ્ટમાં આવે છે 12th સાયન્સની લેબમાં. રેડી? તો અત્યારે આપણે ડાયઝોનિયમ સોલ્ટ જોવાના છીએ. બનાવટ તો કેવી છે? સિમ્પલ છે. પ્રાઇમરી અમાઇન લ્યો લાઇક બેન્ઝીન રિંગવાળો એનિલીન, then at 0 to 5 degree centigrade temperature we have to do reaction between primary amine aniline and HNO2 nitrous acid, બરાબર. Then our product will be ડાયઝોનિયમ સોલ્ટ. ઓકે, તો પ્રોસેસ હું નથી બતાવતી, ડાયરેક્ટલી ડાયઝોનિયમ સોલ્ટ જે છે બરાબર એ ડાયઝોનિયમ સોલ્ટ કહું છું. તો નોર્મલી ડાયઝોનિયમ સોલ્ટ એટલે N ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ, અહીંયા શું હોય પ્લસ. આ જે છે એને કહેવામાં આવે છે BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, BDC. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે બરાબર એમાંથી નોર્મલી ઇન્સ્ટેબિલિટી ઓફ ડાયઝોનિયમ સોલ્ટ, એરાઇલ ઓર આલ્કાઇલ કોઈ પણ પ્રકારનો હોય થોડુંક અનસ્ટેબલ હોય છે. આ સોલ્ટ જે છે આલ્કાઇલ પણ હોઈ શકે, પણ નોર્મલી અત્યારે આપણે એરાઇલની વાત કરીશું બરાબર છે. એ અનસ્ટેબિલિટીનું રીઝન એવું છે કે એ બહુ ઇઝીલી નાઇટ્રોજન જે છે એને રિલીઝ કરી શકે છે બરાબર છે, અને કાર્બોકેટાઇન ફોર્મ કરી શકે છે. જો કે કાર્બોકેટાઇન એટલું સ્ટેબલ નથી બરાબર, પણ નાઇટ્રોજન ફ્રી થઈ શકે છે એવા કારણોસર. તો આવું પોસિબલ છે, ધ્યાન આપવું. શું પોસિબલ થશે એ કહી દઉં કે અહીંયા તમે જોઈ શકો આ ઇલેક્ટ્રોન યુગ્મ આને મળશે એટલે આખું N2 ફ્રી થઈ જશે, Cl માઇનસ ફ્રી થાય અને બેન્ઝીન રિંગ ઉપર પ્લસ ચાર્જ. આવું બની શકે. કયો? પ્લસ ચાર્જ. બહુ અનસ્ટેબલ હોય આ. પ્લસ બીજું શું બનશે? N2 ગેસ, દેન શું ફ્રી થશે? Cl માઇનસ, બરાબર છે. તો તમે જોઈ શકો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની અનસ્ટેબિલિટી આ રીતે. આ પોસિબલ છે ને, આલ્કાઇલ ગ્રુપ જે છે એમાં N ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ. રેડી? આલ્કાઇલ. આને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ ન કહેવાય, આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ કહેવાય. રેડી? સેમ કન્ડિશન કે આલ્કાઇલ ગ્રુપ જે છે એનો અહીંયા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન મળી જશે એટલે R પ્લસ બનશે, કાર્બોકેટાયન N2 ગેસ બનશે, પ્લસ શું છૂટું પડશે? Cl માઇનસ. Cl માઇનસની જગ્યાએ ઇનકેસ તમે X લખો છો, ઓકે, then it's also valid in this particular compound, okay, but normally we are consider Cl here, okay, as negative ion. So I have written Cl minus, okay. ચાલો હવે મારે એમ કહેવાનું છે કે કઈ રીતે જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે બરાબર એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે દર્શાવી શકીએ અલગ અલગ બરાબર. જો કે એનું કોઈ એટલું ઇમ્પોર્ટન્સ છે નહીં બરાબર, તેમ છતાંય એકવાર આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો ધ્યાન આપજો. આ રીતે છે, અહીંયા છે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, કયો ચાર્જ છે? પ્લસ. હવે કન્ડિશન એવી થશે, સાંભળજો, કે આ બોન્ડ છે અહીંયા ટ્રાન્સફર થાય બરાબર, એટલે આ એક બોન્ડ અહીંયા ફરી જશે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી છે બરાબર, તો એમાંથી શું થઈ જશે? તો આવું બનશે. અહીંયા ડબલ બોન્ડ આવી જશે, નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન થઈ જશે.
ઇલેક્ટ્રોન યુગ્મ જે છે નોર્મલી અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, બરાબર. અહીંયા પોઝિટિવ તો પહેલાં પણ હતો, એઝ ઇટ ઇઝ છે, પણ ઇલેક્ટ્રોન યુગ્મ એક એક્સ્ટ્રા આવ્યું ને, અને અહીંયા કયો ચાર્જ આવ્યો? પ્લસ. તો એકની અંદર બે અલગ અલગ જગ્યાએ પ્લસ ચાર્જ હોઈ શકે, બરાબર છે, એ કોઈ પ્રોબ્લેમ નથી, દર્શાવી શકાય. ચાલો હવે હું એમ કરી શકું કે આ બોન્ડને અહીંયા ટ્રાન્સફર કરું તો પ્લસ ચાર્જ જે છે એની જગ્યા ફરશે, બરાબર. તો હું કંઈક કમ્પાઉન્ડ આવું બતાવી શકું. અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ, એઝ ઇટ ઇઝ, એન્ડ ડબલ બોન્ડ એન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. રેડી? બોન્ડ અહીંયા અને અહીંયા આવશે. ઓકે. ઇલેક્ટ્રોન યુગ્મ એઝ ઇટ ઇઝ છે, પહેલાં હતા એમ જ, અહીંયા બે, અહીંયા બે. આગળ વધ્યા. હવે એવું બની શકે આ બોન્ડ છે અને અહીંયા આપણે ટ્રાન્સફર કરીએ. રેડી? તો આપણને એક નવું ફોર્મ મળશે આ રીતે, કે પ્લસ ચાર્જની જગ્યા ફરી જશે. ડબલ બોન્ડ એન એઝ ઇટ ઇઝ છે, નેગેટિવ, પોઝિટિવ. ઓકે. બોન્ડ એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, અને પોઝિટિવ ચાર્જ જે છે અહીંયા આવશે. ઓકે. નાવ હવે કન્ડિશન શું થશે એ સાંભળજો, કે એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર, એ આપણે આપ્યું હતું એ પાછું અહીંયા રિટર્ન આપી દઈએ, અને એ રિટર્ન આપીએ તો આ બોન્ડ પાછો અહીંયા ટ્રાન્સફર થઈ જાય, બરાબર. તો નવું ફોર્મ શું મળે આપણને? નવું સ્વરૂપ, બરાબર. તો આવું મળી જશે. બોન્ડ અહીંયા આવી જશે, એન ટ્રિપલ બોન્ડ એન પ્લસ માઇનસ, બરાબર. અહીંયા માઇનસ ચાર્જ નહીં આવે, માય ફોલ્ટ, ખાલી ઇલેક્ટ્રોનિક આવશે, બરાબર. તો હતા તેમ પાછા આપણે આવી ગયા. તો આજે તમે જોવો છો ને, એ નોર્મલી ડાયઝોનિયમ સોલ્ટ જે છે, રેડી, એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, જેને તમે કંઈક આ બે દર્શાવી શકો. ઓકે. આગળ વધીએ. ચાલો. ડાયઝોનિયમ સોલ્ટ જે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, એની નોર્મલી આપણે જે કપલિંગ પ્રોસેસ છે એના ઉપર વધારે ફોકસ કરીશું, બટ નોટ ઓનલી coupling processes but also other reactions, બરાબર. we are going to understand other reactions also. ચાલો, તો જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એ પહેલાં જોશું. લાઈક સેન્ડમેયર પ્રોસેસ જે છે, બરાબર છે, એ સેન્ડમેયર પ્રોસેસ આઈ થિંક તમને ખબર હશે, તો હું બહુ શોર્ટમાં જાઉં છું, એટલે બધી પ્રોસેસીસ અંદર આવી જશે, બરાબર. ચાલો, ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની રિએક્શન જોવાની છે, બરાબર. પછી જરૂર હશે તો એમાં આપણે કોઈક સ્પેશિયલ, જો કે કોઈ નોટ આવવાની શક્યતાઓ નથી, બરાબર, કોઈક સ્પેશિયલ નામ આવતું હશે તો એ આપણે જોઈશું, બરાબર. લાઈક ગેટરમેન રિએક્શન. તો હું ગેટરમેન રિએક્શન પહેલાં તમને કહી દઉં છું. જે નામવાળી રિએક્શન છે આપણે પહેલાં જોઈ જઈએ. હવે ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની રાસાયણિક પ્રક્રિયાઓ. ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. તો ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની કેમિકલ પ્રોસેસીસ જે છે એ જોવાની છે. એમાં ફર્સ્ટ રિએક્શન જે છે એનું નામ છે ગેટરમેન પ્રક્રિયા. ચાલો, આ ગેટરમેન પ્રોસેસ છે શું આપણે એ જોઈએ. તો વી હેવ C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ. રેડી? હું આ રીતે દર્શાવીશ. એની રિએક્શન આપણે કરાવવાની છે CuHCl સાથે. જો હું એવું કરાવીશ ને તો ક્લોરિનેશન થશે બેન્ઝીન રિંગનું. હમણાં આપણે જોયું હતું કે C6H5 ઉપર પ્લસ ચાર્જ આવી જાય, N2 બની જાય, Cl માઇનસ છૂટો પડે. તો એ જે પ્લસ ચાર્જ છે એને કોણ જોડાશે? Cl માઇનસ. ઓકે, અને HCl બની શકે, પણ આપણે Cl માઇનસ બતાવશું. એટલે અહીંયા આવી જશે C6H5Cl, ક્લોરોબેન્ઝીન બનશે, N2 ગેસ બનશે, પ્લસ શું આવશે? Cl માઇનસ. તો આ ગેટરમેન પ્રોસેસ છે. ઇટ્સ સિમિલર ટુ સેન્ડમેયર પ્રોસેસ. સેન્ડમેયર પ્રોસેસમાં એના પરની કન્ડિશન બદલાઈ જશે, બરાબર છે. બાકીનું બધું સેમ છે. ચાલો, બીજા નંબરનું C6H5
એન પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ. આવું સેમ કામ તમે કરી શકો કોપર બટ HBr. Then I think you are able to understand what would be the product. Bromine જોડાશે N2 and then Cl minus. ઓકે, આગળ કે C6H5. ઓકે, એ જ છે બરાબર. બે જ રિએક્શન આમાં જોવાની છે. નોર્મલી એવું થઈ શકે કે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન જે છે બરાબર છે એ 40થી 50% મળી શકે. આ ગેટરમેન પ્રોસેસથી જે પ્રોડક્ટ મળશે ને એ પ્રોડક્ટ કેટલી 40થી 50% હોય છે. મતલબ ક્લોરોબેન્ઝીન એન્ડ બ્રોમોબેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી તમે જે બનાવો છો બરાબર, એ કેટલો હોઈ શકે લાઈક 40 to 50%. બાકીની બાય પ્રોડક્ટ ઓર સમટાઈમ્સ પેરેલલ રિએક્શન્સ થ્રુ જે પણ પ્રોડક્ટ બને છે એ બની જાય. આ મેઇન પ્રોડક્ટ નહીં બને. પણ જો તમે સેન્ડ-મેયર પ્રોસેસ કરાવો, સેન્ડ-મેયર સેમ બરાબર, સેમ પ્રોડક્ટ મેળવવા માટે અને સેમ રિએક્ટન્ટમાંથી સેન્ડ-મેયર પ્રક્રિયા જો તમે કરાવો છો તો ડેફિનેટલી તમારી પ્રોડક્ટ 80% મળશે બરાબર. ખાલી એના પરની કન્ડિશન ફરશે. એ આપણા માટે તો ખાલી શબ્દ છે, પણ જ્યારે તમે લેબની અંદર ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર પ્રોસેસ કરાવો છો ત્યારે ટેમ્પરેચર, પ્રેશર એન્ડ અધર ફેક્ટર્સ રિલેટેડ ટુ ધીસ પર્ટિક્યુલર રિએક્શન માઇટ બી ચેન્જ બરાબર, અને એની ઇફેક્ટ અલગ અલગ હોય છે, એટલે તમારી પ્રોડક્ટ પણ ચેન્જ થશે. રેડી? તો મારું કહેવાનું એમ છે કે જે અત્યારે આપણે પ્રોસેસ જોઈએ ને એનું નામ છે ગેટરમેન પ્રક્રિયા. નામ યાદ રાખવું, બિકોઝ ઘણીવાર નામ પણ પૂછાય છે JEE વાળા માટે. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. સેકન્ડ પ્રોસેસ જોઈએ. સેકન્ડ પ્રોસેસ છે ગોમ્બર્ગ પ્રક્રિયા. પણ ગોમ્બર્ગ રિએક્શન જે છે બરાબર, એ રિએક્શન શું છે એ પહેલાં જોઈએ. એટલે હું નામ જ લખી દઉં છું, ગોમ્બર્ગ પ્રક્રિયા બરાબર. હવે ગોમ્બર્ગ રિએક્શન એટલે શું? તો C6H5 ગ્રુપ જે છે એના વડે રિપ્લેસમેન્ટ થઈ શકે છે બરાબર. કઈ રીતે? તો પ્રોસેસ જોઈએ. માનો કે મારી પાસે છે C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ ડાયઝોનિયમ સોલ્ટ. એની પ્રોસેસ હું કરાવું C6H5H સાથે. મીન્સ કે આ બેન્ઝીન છે. ઓકે, C6H6 લખવાની જગ્યાએ એક H મેં અલગ રાખેલો છે, તમે સમજી શકો એટલે. ઓકે, નહીં તો આ બેન્ઝીન જ છે. હું બેન્ઝીન છે એની આલ્કલીની પ્રેઝન્સમાં, ઇન પ્રેઝન્સ ઓફ NaOH હું ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એની બેન્ઝીન સાથે પ્રોસેસ કરાવીશ તો ડેફિનેટલી અહીંયાથી N2 કેન્સલ આઉટ થઈ જશે. અહીંયાથી આ Cl જે છે એ આ H સાથે કેન્સલ આઉટ થઈ જાય. તો આ C6H5 બીજા C6H5 સાથે જોડાઈને શું બનાવી નાખે? આપણી પ્રોડક્ટ શું હશે? C6H5 C6H5. આને કહેવાય બાયફિનાઇલ. શું કહેવાય આને? બાયફિનાઇલ. રેડી? તો બાયફિનાઇલ જે છે આપણી પ્રોડક્ટ તરીકે આપણને મળી જશે બરાબર છે. બાય એરાઇલ કહી શકાય. બીજું તો શું મળે? તો તમને ખ્યાલ જ છે, N2 અને શું બનશે? HCl. સિમ્પલ. Diphenyl can also be obtained by treating benzene diazonium chloride with ethanol in copper powder. ઓકે, એ પણ પોસિબલ છે. તો પણ એ રિએક્શનનું નામ ગોમ્બર્ગ પ્રોસેસ નથી. ઓકે, એ જસ્ટ સેકન્ડ રિએક્શન થ્રુ વિચ વી કેન ઓલ્સો એબલ ટુ ગેટ બાયફિનાઇલ એઝ અ પ્રોડક્ટ. ઓકે, તો આ રિએક્શનનું નામ યાદ રાખવું કે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે એની બેન્ઝીન સાથે ઇન પ્રેઝન્સ ઓફ NaOH પ્રોસેસ કરાવીએ ધેન આપણી પ્રોડક્ટ આપણને બાયફિનાઇલ મળશે. આ રિએક્શનને શું કહેવાય? ગોમ્બર્ગ પ્રક્રિયા. હવે એની જે પ્રોસેસ છે એ ગોમ્બર્ગ નથી બરાબર છે, પણ બાયફિનાઇલ મેળવી શકાય ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટમાંથી. ઓકે, ચાલો માનો કે હું લઈ લઉં C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ. પણ મારે કેટલા મોલ લેવા પડશે? 2, કારણ કે એમાં કોઈ બેન્ઝીન રિંગ નથી. રેડી? તો C2H5OH ઇથેનોલની પ્રેઝન્સમાં કોપર પાવડર લેવાનો છે, એની સાથે પ્રોસેસ કરાવી. આ શું છે? BDC છે, એના 2 મોલ. તો એક તો બનશે C6H5 C6H5 બરાબર. મતલબ અહીંયા જે મળે છે ને એને કહેવાય બાયફિનાઇલ. ડાયફિનાઇલ
ready, plus 2 moles of N2 and we have 2 moles of HCl. And this is not a Gomberg reaction, but the product would be same, okay, um, of Gomberg reaction and this reaction. Okay, ચાલો આગળ જોઈએ તો આઈ થિંક આ રિએક્શન તમને સમજમાં આવી ગઈ હશે. હવે થર્ડ નંબરની રિએક્શન જોઈએ. નામવાળી રિએક્શન હું પહેલાં કહી દઉં છું બધી તમને. બીજી છે બાલ્સ-કીમેન રિએક્શન. બાલ્સ-કીમેન પ્રક્રિયા. બરાબર. બાલ્સ-કીમેન પ્રક્રિયા શું છે? બહુ સિમ્પલ પ્રોસેસ છે. જે પ્રોસેસથી મતલબ સેન્ડમેયર પ્રોસેસથી જે કામ આપણે નથી કરી શકતા એ કામ આપણે કરાવવું છે, then definitely we would have to use બાલ્સ-કીમેન reaction. Okay. For instance, for example, માનો કે આપણે બેન્ઝીન રિંગ પર ફ્લોરિન દાખલ કરાવવો છે, બરાબર છે. તો સેન્ડમેયર પ્રોસેસથી ફ્લોરિનેશન બિલકુલ પોસિબલ નથી, બટ વી હેવ સમ અધર રિએક્શન્સ થ્રુ વિચ વી આર એબલ ટુ replace one hydrogen of benzene ring with ફ્લોરિન. બરાબર. મતલબ બેન્ઝીન રિંગનું હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન વડે જો આપણે કરાવવું હોય તો બાલ્સ-કીમેન રિએક્શન કરાવવી પડે. ચાલો આ રિએક્શન તમે બુકમાં જોઈ ગયા હશો, બટ નામ નહીં આવ્યું હોય. તો C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ એન્ડ Cl માઇનસ. રેડી. આની પ્રોસેસ કરાવવાની HBF4 સાથે. આને શું કહેવાય? એને કહેવાય ફ્લોરોબોરિક એસિડ. શું કહેવાય? ફ્લોરોબોરિક એસિડ. રેડી. ફ્લોરોબોરિક એસિડની જ્યારે તમે પ્રોસેસ કરાવો છો ત્યારે કન્ડિશન શું હોય? હું અહીંયા જ સમજાવી દઉં. H+ હોય અને બીજું હોય BF4 માઇનસ. તો અહીંયા થશે શું કે H+Cl માઇનસ આરે શું બનાવી નાખીએ? HCl. ચાલો કેન્સલ થઈ ગયું. તો BF4 માઇનસ કોની સાથે જોડાઈ જાય? N+. એટલે આવું થઈ જાય C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ N અને BF4 માઇનસ. Clની જગ્યાએ BF4 માઇનસ લઈ લેશે. રેડી. આવો આપણને સોલ્ટ મળે. આને શું કહેવાય? ધીસ ઇઝ અવર સોલ્ટ, બટ નોટ BDC સોલ્ટ. ઓકે, ધ ટાઈપ ઓફ સેકન્ડ અધર સોલ્ટ. ચાલો હવે આપણે તો ફ્લોરોબેન્ઝીન જોઈએ છે. ઓકે, તો ફ્લોરોબેન્ઝીન માટે આની પ્રોસેસ કરાવવી પડશે. આ જે પ્રોડક્ટ મળે એની પ્રોસેસ આગળ કરાવવાની. કોની સાથે પ્રોસેસ? જસ્ટ હીટ ધીસ રિએક્ટન્ટ. ઓકે, ખાલી ગરમ કરો. ગરમ કરશો એટલે ફાઇનલ પ્રોડક્ટ મળશે C6H5 ફ્લોરિન પ્લસ બીજું તો તમને ખ્યાલ જ છે N2 અને બીજું શું મળે? BF3. બરાબર. બોરોન ટ્રાયફ્લોરાઇડ. તો જે પ્રોડક્ટ આપણને સેન્ડમેયરથી નથી મળી શકતી એ પ્રોડક્ટ આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની બાલ્સ-કીમેન રિએક્શનથી મળી શકે. બરાબર. એક્ઝામ્પલ ઓફ SN1 રિએક્શન પ્રોસીડ્સ વાયા એરાઇલ કાર્બોકેટાયન ફોર્મેશન. ઓકે, બાલ્સ-કીમેન રિએક્શન છે કઈ મિકેનિઝમથી થાય છે? SN1 મિકેનિઝમ. હા, યાદ છે મને કે મેં તમને એવું સમજાવેલું હતું કે તમને લોકોને SN1 પ્રોસેસ શું છે એનો ખ્યાલ નથી અને SN2 પ્રક્રિયા શું છે એનો ખ્યાલ નથી. તો આપણું આ લેશન ફિનિશ થશે ને એટલે તરત જ હું SN1 અને SN2 રિએક્શન શીખવાડી દઈશ. બરાબર. બટ અત્યારે નહીં. અત્યારે તમને મેં કહી દીધું SN1થી થાય છે તો તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. કારણ કે અધવચ્ચે હું એ ના લઈ શકું. મને કોઈ પ્રોબ્લેમ નથી, સમસ્યા તમારી વધી જશે. ચાલો તો આગળ જોઈએ. 3 પ્રોસેસીસ જોઈ છે આપણે. ગોમ્બર્ગ જોઈ, બરાબર. બીજી ગેટરમેન જોઈ, ત્રીજી બાલ્સ-કીમેન જોઈ. હવે મોસ્ટ IMP રિએક્શન આપણે જોઈશું અને એ છે સેન્ડમેયર પ્રક્રિયા. 4th નંબરની સેન્ડમેયર પ્રક્રિયા. રેડી. તો સેન્ડમેયર પ્રોસેસ જે છે ડાયઝોનિયમ સોલ્ટમાંથી C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ BDC. હવે એની પ્રોસેસ કોની સાથે કરાવવાની? તો CuCl અને HCl. બરાબર. પ્રોસેસ કરાવો એટલે બની જશે C6H5Cl પ્લસ શું બનશે? તો N2 પ્લસ બીજું આપણને મળી જશે CuX, બટ આપણે તો CuCl બનશે. ઓકે, તો તમે જોઈ શકો કે થોડીક વાર પહેલાં
આપણે યાદ હોય તો ગેટરમેન રિએક્શનથી પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન મેળવ્યું, બરાબર. પણ એના પરની કન્ડિશન વોઝ ડિફરન્ટ ઇન દેટ પર્ટિક્યુલર રિએક્શન, ઓકે, એઝ કમ્પેર ટુ ધીસ સેન્મિયર રિએક્શન. તો બીજી રિએક્શન જોઈએ કે C6H5 N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ, અને એના પરની કન્ડિશનમાં હું CuBr લઈ લઉં, અહીંયા HBr લઈ લઉં, તો મને મળશે C6H5Br પ્લસ N2 પ્લસ CuBr. જ્યારે અમે માસ્ટર ડિગ્રી કરતા હતા, બરાબર છે, ત્યારે અમે આ રિએક્શન લેબમાં જાતે કરેલી, બરાબર. બહુ ટાઈમ લે છે, અને જ્યારે પ્રોસેસ થતી હોય ત્યારે એટલી હદે એને શું કહેવાય કે ખરાબ સ્મેલ આવતી હોય કેમિકલની, જેને બિયર કરવી, સહન કરવી, બરાબર છે. ઇટ્સ બીટ ડિફિકલ્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજી પ્રોસેસીસ લાઈક સેન્ડમેયર પ્રોસેસમાં સાયનાઇડ સાથે C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ, હું CuCN લઈ લઉં અને HCN હાઇડ્રોજન સાયનાઇડ, રેડી. તો મને મળી જશે C6H5CN પ્લસ N2 પ્લસ Cl માઇનસ, રેડી. એટલે અહીંયા HCN લેવાની જરૂર નથી, નોર્મલી નથી આપતા, બરાબર. તો CuCN સાથે નોર્મલી પ્રોસેસ કરાવી દેવાની. બસ, તો આ સેન્ડમેયર પ્રોસેસ છે, કાંઈ એટલું ડિફિકલ્ટ છે નહીં. સીધું CuCl HCl લેશો તો ક્લોરોબેન્ઝીન, CuBr HBr લેશો બ્રોમોબેન્ઝીન, CuCN લેશો સાઇનોબેન્ઝીન. ઓકે, આયોડિનવાળી પ્રોસેસ આમાં બિલકુલ પોસિબલ નથી, મતલબ સેન્ડમેયરથી તમે આયોડોબેન્ઝીન બનાવી શકો નહીં. ઓકે, ચાલો તો આપણે બીજી એક પ્રોસેસ જોશું. એ બિલકુલ સેન્ડમેયર નથી, બરાબર, પણ આયોડોબેન્ઝીન બનાવવા માટેની પ્રોસેસ છે BDCમાંથી. તો રિપ્લેસમેન્ટ બેન્ઝીનના હાઇડ્રોજનનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી આયોડોબેન્ઝીન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એમાંથી આયોડોબેન્ઝીન બનાવવાનું છે, બટ ઇટ્સ નોટ કન્સિડર્ડ એઝ સેન્ડમેયર પ્રોસેસ. ઓકે, C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ. I think reaction is with potassium iodide at warm temperature, not much higher. Okay, C6H5I plus N2 plus બનશે KCl, રેડી. તો આયોડોબેન્ઝીન બનાવવા માટેની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી આ એક પર્ટિક્યુલર પ્રોસેસ છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ બીજી પ્રોસેસ, જેનું કોઈ મેં કીધું એ રીતે કોઈ પર્ટિક્યુલર નામ તો નથી, બરાબર છે. ખાલી એટલું કહી શકાય કે સાઇનો ગ્રુપ જે છે એ દાખલ કરવાની પ્રક્રિયા, રેડી. ચાલો તો જોઈએ આપણે છઠ્ઠી રિએક્શન. CN ગ્રુપ એક તો આપણે સેન્ડમેયરમાં દાખલ કર્યું, પણ બીજી પ્રોસેસથી પણ દાખલ કરી શકાય. છઠ્ઠી રિએક્શન CN સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. ઓકે, ચાલો ભાઈ. તો CN સમૂહ જે છે એ આપણે એડ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એ જોઈએ. તો હું લઈ લઉં, માનો કે C6H5N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ, રેડી. એની પ્રોસેસ હું કરાવું CuCN સાથે in presence of KCN ચાલે, or sometimes you may use K3CuCN4. K3CuCN4, it's a kind of coordination compound, એની પ્રેઝન્સમાં પોસિબલ છે, બરાબર. અથવા યુઝ કરી શકાય કોપર પાવડર. શું વાપરી શકાય? ઓર કોપર પાવડર, રેડી. તો બની જશે C6H5CN સાઇનોબેન્ઝીન N2 પ્લસ શું બનશે KCl. બસ આવી સિમ્પલ પ્રોસેસ છે. સેન્ડમેયર અને ગેટરમેન રિએક્શન્સ, બરાબર છે, કે સ્પેશિયલ કેસીસ છે સેન્ડમેયર અને ગેટરમેન પ્રોસેસના. બેન્ઝોનાઇટ્રાઇલ જે છે, બેન્ઝોનાઇટ્રાઇલ, બરાબર છે,
ફોર સિન્થેસિસ ઓફ બેન્ઝોઇક એસિડ. ઓકે, આ તો સિમ્પલ વાત છે કે ભાઈ આ સાઇનોબેન્ઝીન મળે છે, એનું આપણે હાઇડ્રોલિસિસ કરાવીએ તો એસિડ મળી શકે, રિડક્શન કરાવીએ તો પ્રાઇમરી અમાઇન મળી શકે, તો એ કંઈ જોવાની જરૂર નથી. ઓકે, ચાલો નવી એક પ્રોસેસ જોઈએ, અને એ પ્રોસેસ છે NO2 સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. NO2 સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. રેડી? હવે NO2 સમૂહ જે છે, માનો કે તમારે એડ કરવો છે તો શું કરી શકાય? તો એના માટે ચાલો જુઓ, C6H5 N plus triple bond NCl minus as it is any first reaction HBF4. આનું નામ આવડવું જોઈએ, બરાબર છે. એને કહેવાય ફ્લોરોબેરિક એસિડ, બરાબર. જો હું એવું કરું તો તમને ખ્યાલ જ છે કે માઇનસ શું થઈ જશે, HCl બની જશે, C6H5 N plus triple bond NBF4 minus, and it's also kind of salt. ઓકે, આ સોલ્ટની રિએક્શન કોની સાથે કરાવવાની? સોડિયમ નાઇટ્રાઇટ સાથે, ઇન પ્રેઝન્સ ઓફ કોપર પાવડર. જો તમે એવું કરાવશો ને તો ડેફિનેટલી તમને અહીંયા મળવાનું છે નાઇટ્રોબેન્ઝીન, C6H5NO2, બરાબર. BF3 એક F છે એ NaR જોડાઈને NaF બનાવી નાખશે, N2 દૂર થશે, બરાબર, અને ત્રીજું શું બનશે? BF3. તો આટલી બધી પ્રોડક્ટ જે છે એ તમને આમાં મળી શકે. NO2 સમૂહ દાખલ કરાવવાની પ્રોસેસ. તો બહુ સારી એવી પ્રોસેસ છે. રેડી? યાદ રાખવી. યાદ પણ એટલું કંઈ ડિફિકલ્ટ નથી. નોર્મલી તમે એકવાર સમજી લેશો એટલે તમને યાદ રહી જશે. ઓકે, સેમ કન્ડિશન. NO2 સમૂહ દાખલ કરવાની બીજી પ્રોસેસ. NO2 સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. તો બીજી પ્રોસેસ પણ ઇમ્પોર્ટન્ટ છે. C6H5 N plus triple bond NCl minus. એની પ્રોસેસ કરાવવાની HNO2 સાથે, નાઇટ્રસ એસિડ સાથે, ઇન પ્રેઝન્સ ઓફ Cu2O. બરાબર. જો તમે આવું કરશો ને તો નાઇટ્રોબેન્ઝીન મળશે, C6H5NO2 મળશે, પ્લસ HCl એન્ડ ધેન N2 ગેસ. તો ક્યાં એટલી કોઈ ડિફિકલ્ટ રિએક્શન છે ને, એ બધી બહુ સિમ્પલ અને સારી રિએક્શન છે, તમે સમજી શકો એ ટાઈપની પ્રોસેસીસ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. OH સમૂહ ઉમેરવાની પ્રક્રિયા. કયો સમૂહ દાખલ કરવાનો? OH, 9 નંબરની પ્રોસેસ. OH સમૂહ ઉમેરવાની પ્રક્રિયા. રેડી? OH સમૂહ ઇનકેસ તમારે દાખલ કરવો છે તો C6H5N plus triple bond NCl minus છે, એનું શું કરાવી દેવાનું? હાઇડ્રોલિસિસ, એસિડિક હાઇડ્રોલિસિસ કરાવવાનું. H2SO4 લઈ શકો અને H પ્લસ લખી શકો. શું બનશે? C6H5OH ફિનોલ, પ્લસ N2 બનશે, અને બીજું શું બની શકે? HX એટલે HCl. રેડી? તો બહુ સારી રિએક્શન છે. આ શું બન્યું છે આપણું? ફિનોલ. ઓકે, નાઇસ રિએક્શન. ચાલો આગળ જોઈએ. બીજી એક રિએક્શન છે હાઇડ્રોજન. તમે રિડક્શન કેવું હોય તો કહી શકો, ડઝન્ટ મેટર, બટ આપણે એમ કહી શકીએ હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. બરાબર, શું કહી શકાય? હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. આ હાઇડ્રોજન કઈ રીતે એડ કરી શકાય? માનો કે હું લઈ લઉં C6H5N plus triple bond NCl minus. રેડી? એની રિએક્શન કરાવવાની H3PO2. આનું નામ શું આવશે? તો એને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ, ઇન પ્રેઝન્સ ઓફ H2O. બરાબર. H2Oની પ્રેઝન્સમાં Cu પ્લસ એઝ એન કેટાલિસ્ટ યુઝ થાય, એટલે હાઇડ્રોજન છે અહીંયા ઉમેરાય, N2 બરાબર HCl બનશે, અને H3PO2 જે છે, H3PO3 સોરી, બરાબર છે, એ એડ થશે. તો અહીંયા C6H6 બની જશે, પ્લસ N2 બની જશે, પ્લસ HCl, અને H3PO3 બનશે. રેડી? તો આ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. એનું રીઝન છે કે અહીંયા
H3PO2 માં શું બની જાય? H3PO3. રેડી? તો એ તમારે ભૂલવું નહીં, પણ એને યાદ રાખવું. હવે એ પણ બની શકે કે હું C6H5 એને પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસની ઇથેનોલ સાથે પ્રોસેસ કરાવું એટ હાયર ટેમ્પરેચર, તો પણ મારી પ્રોડક્ટ જે છે એ મને બેન્ઝીન મળી શકે છે. C6H6 પ્લસ બીજી પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ N2 છે, HCl છે, અને લાસ્ટ પ્રોડક્ટ જે છે એ મને મળી શકે CH3 CHO આલ્ડીહાઇડ મળશે. આલ્કોહોલ છે એમાંથી આલ્ડીહાઇડ બનવાની પ્રક્રિયા. નોર્મલી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ ત્યારે પોસિબલ બનશે જ્યારે એનું શું થતું હશે? રિડક્શન. બરાબર? સોરી, ઓક્સિડેશનની પ્રોસેસ થતી હોય. તો મતલબ અહીંયા આ રેડોક્સ રિએક્શન છે. બરાબર? કેવી પ્રક્રિયા આવશે? રેડોક્સ. એકનું ઓક્સિડેશન થશે ને એકનું શું થશે? રિડક્શન. તો બહુ સારી એવી પ્રોસેસીસ છે જેટલી પણ આપણે જોઈએ બધી. બરાબર? ચાલો, બસ એક લાસ્ટ રિએક્શન બાકી રહી ગઈ છે જે આપણે ફિનિશ કરીએ પછી કપલિંગ રિએક્શન આવશે. અને કપલિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો કે કપલિંગ ટાઈપની એક પ્રોસેસ આપણે જોઈ ગયા બાયફિનાઇલ બનાવવાની. રેડી? બટ નોર્મલ રિએક્શન્સમાં આ એક બાકી છે અને એ આવશે ASO3H2 સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. ASO3H. આને નોર્મલી કહેવાય આર્સેનિક એસિડ H2 આવશે. બરાબર છે? આ ગ્રુપ જ છે. સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. દાખલ કરવાની પ્રક્રિયા. બરાબર? એ સમૂહ આપણે અહીંયા એડ કરી શકીએ છીએ, એવું નોર્મલી કહી શકાય. ચાલો, તો પ્રોસેસ કોની સાથે આવશે? તો C6H5 એન પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ એની પ્રોસેસ આપણે કરાવવાની સોડિયમ આર્સેનાઇટ સાથે. કોની સાથે? સોડિયમ આર્સેનાઇટ. Na3ASO3. નામ શું છે? સોડિયમ આર્સેનાઇટ. સોડિયમ આર્સેનાઇટ. સોડિયમ આર્સેનાઇટ સાથે આપણે જો એની પ્રોસેસ કરાવીએ CuSO4. બરાબર? તો આપણને મળી જશે C6H5ASO3 Na2 પ્લસ શું બનશે? N2 પ્લસ બનશે NaCl. આટલી પ્રોડક્ટ આપણને આમાં મળે છે. બરાબર? પણ આપણે જે જોઈએ છે હજી ગ્રુપ દાખલ નથી થયું. એ ગ્રુપ દાખલ કરવા માટે આપણે અહીંયાથી Na2 હટાવવું પડશે, કારણ કે આપણને આ સમૂહ દાખલ કરાવવો છે જેમાં પાછળ H2 છે. અહીંયા શું છે? Na2. તો આની રિએક્શન કરાવી દો 2 મોલ કોની સાથે? HCl. એટલે -2 મોલ શું થઈ જાય? NaCl. અને હાઇડ્રોજન દાખલ થઈને શું બને? C6H5ASO3H2. રેડી? આનું નામ છે ફિનાઇલ આર્સેનિક એસિડ. શું કહેવાય આને? ફિનાઇલ આર્સેનિક એસિડ. ઓકે? તો આટલી આ જે રિએક્શન્સ આપણે જોઈ એ બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? પણ એટલી કોઈ ડિફિકલ્ટ નથી કે તમે એને યાદ ના રાખી શકો કે સમજી ના શકો. બરાબર છે? તેમ છતાંય જો સમજવામાં સમસ્યા થતી હોય તો મેં કીધું એમ કરો, રિવાઇઝ કરો. બરાબર છે? સરના લેક્ચર રિવાઇઝ કરો, આ વિડીયો લેક્ચર રિવાઇઝ કરો, લખતા જાઓ, સમજતા જાઓ. ઓકે? ચાલો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કપલિંગ રિએક્શન જોઈશું અને છેલ્લે નાઇટ્રો સંયોજન જોઈ અને લેશન ફિનિશ કરીને આગળ વધશું. ઓકે? ચાલો.